વાત કરીએ સૌથી પહેલાં નિફ્ટી માટે 25,530ને પાર જે સંકેતો હતા પ્રી ઓપનિંગના એ રીતે જ શરૂઆત બતાવી રહ્યું છે. લગભગ 125 અંકની મજબૂતી સાથે આપણને નિફ્ટી ઓપનિંગ બતાવ્યું છે. નિફ્ટી બેંક 53,270 ઉપર જોઈ રહ્યા છે. અહીંયા પણ 200 અંકની ખરીદદારી સાથેની શરૂઆત થઈ છે. મિડ કેપ સ્મોલ કેપ જોઈએ તો 59,600 250 અંકની ખરીદદારી નિફ્ટી મિડ કેપમાં પણ થતી આપણને દેખાડી રહી છે અને એની સાથે 19,300ને પાર સ્મોલ કેપમાં એક શરૂઆત થઈ છે. અહીંયા પણ એક મજબૂત શરૂઆત છે. સેન્સેક્સમાં લગભગ 450 અંકની ખરીદદારી સાથેનું ઓપનિંગ છે. 83,580 ઉપર જોઈ રહ્યા છે. 0.5% મજબૂતી સાથે બધા જ ઇન્ડેક્સ આટલા મજબૂત છે. સ્ટોક સ્પેસિફિક એક્શન પણ જોઈએ તો 1354 કાઉન્ટર્સ અત્યારે એડવાન્સ તરફ છે તો માત્ર 273 કાઉન્ટર્સમાં ડિક્લાઇન સાથે કારોબાર છે. મહત્વનું છે ઇન્ડિયા વિક્સ પણ લગભગ 0.5% 1%નું આપણને દબાણ સાથેની શરૂઆત બતાવી રહ્યું છે. સાથે નજર કરી લઈએ સેન્સેક્સ પર જ એક મજબૂત શરૂઆત થઈ છે પરંતુ ઓવરઓલ સેક્ટર્સ જોઈએ બધા જ સેક્ટર્સ મજબૂતી તરફ. મેટલમાં અત્યારે ખરીદદારી થઈ રહી છે, આઈટીમાં એક ખરીદદારી થઈ રહી છે, એફએમસીજી સેક્ટરમાં પણ આપણને એક ખરીદદારી સાથેની શરૂઆત થઈ છે. ઓટો સેક્ટર જોઈએ, કેપિટલ ગુડ્સ બધી બાજુ મજબૂતી છે. ફાર્મા ત્યાં આપણને મજબૂતી, રિયલ્ટીમાં પણ એક ખરીદારી થઈ રહી છે. આની સાથે નજર કરી લઈએ હિટમેપ તરફ તો કયા સ્ટોક્સમાં ખરીદદારી છે કે આપણને વેચવાલી દેખાડી રહી છે. એ પહેલાં સેક્ટર્સ જોઈએ અત્યારે લગભગ 1.5%થી વધારે મજબૂત છે. મેટલ, એફએમસીજી 5% ઉપર છે. ફાર્મા ખરીદદારી, રિયલ્ટીમાં 1%થી વધારેની ખરીદદારી છે. આઈટી 0.5%, ઓઇલ એન્ડ ગેસ 0.5% એક મજબૂતી બતાવી રહ્યું છે. તો ઓટો અને કેપિટલ ગુડ્સ પણ મજબૂત છે. સૌથી વધારે મેટલ 1.5%થી વધારેની મજબૂતી સાથેની શરૂઆત છે. હવે જોઈએ સ્ટોક્સ જ્યાં ખરીદદારી થઈ રહી છે. એમએનએમ, ડીવીસ લેબ, મારુતિ મજબૂત આપણે અહીંયા જોઈ રહ્યા છીએ. સાથે અપોલો હોસ્પિટલ, બજાજ ફિનાન્સ, નેસ્લે ઇન્ડિયા, અદાની એન્ટરપ્રાઇઝીસમાં પણ એક ખરીદારી થતી જોઈ રહ્યા છે. રિલાયન્સ, ટાઇટન, કોલ ઇન્ડિયા, ટાટા સ્ટીલ, બીપીસીએલમાં એક મજબૂતી છે. પ્રાઇવેટ બેંક્સ થોડું ઘણું એક દબાણ, એક્સિસ બેંક ને કોટક મહિન્દ્રા બેંકમાં એક થોડી પ્રોફિટ બુકિંગ જોઈ રહ્યા છે. ડોક્ટર રેડ્ડીઝમાં પણ એક દબાણ છે. એશિયન પેઇન્ટ્સ, એલટીઆઈ માઇન્ટ્રીમાં તો ઇન્ફેક્ટ પ્રી ઓપનિંગમાં પણ એક વેચવાલી હતી. આઈસીઆઈસીઆઈ બેંક, ઇન્ડસઇન્ડ બેંક સામે આ પ્રાઇવેટ બેંક્સ મજબૂત આપણે જોઈ રહ્યા છીએ. ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, વિપ્રો, એચડીએફસી બેંકમાં ખરીદદારી છે તો ભારતીય એરટેલ, ગ્રાસિમ, આયશર મોટર્સ મજબૂત છે. તો અત્યારે મેજરલી સ્ટોક્સ અને સેક્ટર સ્પેસિફિક એક મજબૂતી જોઈ રહ્યા છે. રચના છેલ્લે એક વ્યૂ લઈએ, રજા લઈએ તે પહેલાં 25,500ને પાર મહત્વના લેવલ્સની ઉપર શરૂઆત થઈ છે અને અત્યારે 25,521ની આસપાસ જોઈ રહ્યા છે નિફ્ટીમાં કારોબાર. નિફ્ટી બેંક જોઈએ 53,160ની ઉપર, ત્યાં પણ એક મજબૂતી બતાવી રહ્યું છે. ઓપનિંગ બિટ્સ પણ સેટલ થઈ રહ્યા છે પરંતુ જે એક પ્રી ઓપનિંગના એક બિટ્સ હતા કે એક મજબૂત શરૂઆત બતાવશે એ રીતે જ આપણે જોઈ રહ્યા છીએ. કઈ રીતે આના પર એક ઓપનિંગ માટેનો વ્યૂ રહેશે આપનો? ફ્યુચર્સ ઉપર 25,550 અને 600 ની વચ્ચે નિફ્ટીમાં રેઝિસ્ટન્સ છે. આપણે 8 વાગે પણ એની વાત કરી અને હું એ 8:30 વાગે અને હું એ વસ્તુ પર હજી પણ કાયમ છું કે 550 થી 600 ની વચ્ચે 550 થી 600 ની વચ્ચે રેઝિસ્ટન્સ છે. એ સ્ટિકી રેઝિસ્ટન્સ છે અને એને ટેક આઉટ કરવું એટલું આસાન નથી. તો મારા હિસાબે ઇન્ટ્રાડેમાં એક સારો ડિપ આવવો જોઈએ અને એ ડિપ પછી જે રેલી બનશે ધેટ વુડ બી મોર ટ્રસ્ટવર્ધી, મોર પ્લેએબલ. એટલે અત્યારે સવારમાં કૂદવાની કે એકદમથી ઝંપલાવાની ઉતાવળ ના કરવી જોઈએ. ઇન્ટ્રાડે રિટ્રેસમેન્ટની ઇંતજાર કરવો જોઈએ અને ફ્રોમ ધ સપોર્ટ ફ્રોમ ધ લોઅર લેવલ્સ એન્ટર કરવાની માર્કેટ ચોક્કસ ઓપોર્ચ્યુનિટી આપશે. તો એક વ્યૂ એક બજાર શરૂઆત આપણને બતાવી રહ્યો છે. એ સાથે રચના સમય થયો છે કે રજા લઈએ. આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. જી, આપણે જે સ્ટોક્સ ડિસ્કસ કરીએ એમાં મારા પોઝિશનથી મારા ક્લાયન્ટ્સની પોઝિશન હોય જ શકે. તો ન્યુટ્રલ વ્યૂ તમારે લેવો હોય તો એમાં there is nothing wrong about it. જી, રચના આભાર આપનો અમારી સાથે જોડાઈ અને માર્કેટ પર ચર્ચા કરી. ગૌરંગજી, એક મેટલ માટે વ્યૂ લઈએ કારણ કે ઇન્ડેક્સ અત્યારે સૌથી વધારે મજબૂત નિફ્ટી મેટલ ઇન્ડેક્સ બતાવી રહ્યું છે અને જે રીતે પ્રી ઓપનિંગમાં હતું એ રીતે જ એક શરૂઆત જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ, હિન્ડાલ્કો જેવા કાઉન્ટર્સ આપણને એક ખરીદદારી સાથેની શરૂઆત બતાવી રહ્યા છે. આ જે સેક્ટરમાંથી અન્ય સ્ટોક્સ પર પણ થોડી નજર કરી લઈએ. મેટલમાં આપનો વ્યૂ લઈએ પહેલાં ત્યાં પણ એક મજબૂતી, હિન્દુસ્તાન ઝિંક જો, જેએસપીએલ, કામધેનુ બધી બાજુ અત્યારે સેલ, વેદાંતા એક ખરીદારી બતાવી રહ્યા છે. કઈ રીતે તમે મેટલ માટે સલાહ આપશો? તો ખરીદારીની ભલામણ છે અહીંયા પણ. બે જે સ્ટોક તમે નામ લીધા એમાંથી હિન્દુસ્તાન ઝિંક, એનએમડીસી બી એક અહીંયા છે જ્યાં આગળ ખરીદારીની ભલામણ છે લાંબા ગાળા માટે. એની સાથે જ ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, જેએસપીએલ, વેદાંતા અને હિન્ડાલ્કો આ બાકી અન્ય કંપનીઓ પર પણ રોકાણની ભલામણ છે. પણ મારા મતે જે પરિણામની ગતિ છે ચાંદની એમાં
બહુ જ મોટો સુધારની ટૂંકા ગાળામાં તમે અપેક્ષા ન રાખો, કારણ કે આંતરરાષ્ટ્રીય સ્તર પર જ્યાંથી સમાચારો આવે છે કમોડિટી માર્કેટમાં, ફેરસ નોન ફેરસમાં, અને એની સાથે ચાઇનાથી જે સમાચારો આવે છે એને લઈને થોડી ઘણી પરિસ્થિતિ એ નબળી કાં તો સક્ષમ બની શકે છે. એ નિર્ભર રહેશે કે સમાચારો કઈ તરફ આવે છે. એક વ્યૂ જે જોઈ રહ્યા છીએ ઓવરઓલ મેટલ માટે, તો આ કંપનીઓ સ્પેસિફિક જે છે હિન્દુસ્તાન ઝિંક, NMDC જેવી કંપનીઓ ખાસ ફોકસમાં રાખવી જોઈએ લાંબા ગાળા માટે. ત્યારબાદ રુચિત, કોલ ઇન્ડિયા માટેનો એક વ્યૂ, લગભગ 1.25% મજબૂતી અને 484ના ડેઝ હાઈ બનાવ્યા છે. નિફ્ટી ગેઇનિંગ કાઉન્ટર છે અત્યારે કોલ ઇન્ડિયા. તમે આના માટે કઈ રીતે સલાહ આપશો? ચાર્ટ સેટઅપ કેવું લાગી રહ્યું છે? શોર્ટ ટર્મ તો હજી પણ એક નાનું કરેક્ટિવ ફેઝ છે, પણ થોડાક મિડ ટુ લોંગ ટર્મ ચાર્ટ જોઈએ તો જસ્ટ કરેક્શન વિધિન એન અપટ્રેન્ડ છે. જે મેજર સપોર્ટ પોઝિશન ચાર્ટ ઉપર જોયું તો 460 455ની રેન્જમાં આવી રહ્યા છે. તો મારા હિસાબે કરંટ લેવલ્સ ઉપર નહીં, પણ ઇન કેસ થોડી જે ડીપ મળે અને 455 450 ની આસપાસ આવે તો ત્યાં પછી સ્ટોકમાં ખરીદારી માટે રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ બનશે. ઓકે, તો એક વ્યૂ જે બનતો જોઈ રહ્યા છે, ખાસ કરીને આપણને કાઉન્ટર કોલ ઇન્ડિયા અત્યારે એક મજબૂતી તરફ દેખાડી રહ્યું છે આગળ. રુચિત, M&Mના ચાર્ટ્સ પણ સમજીએ. 1.25% ઉપર છે આ કાઉન્ટર, ડેઝ હાઈથી થોડું નીચે આવ્યું અત્યારે, પરંતુ આના માટેનો એક સેટઅપ M&M એ રિસેન્ટલી એક કરેક્ટિવ ફેઝ સ્ટોકમાં જોવા મળ્યું છે, જ્યાં મિડ જૂનમાં લગભગ સ્ટોકે 3000ના ઉપરના નવા હાઈસ બનાવ્યા હતા. ત્યાંથી સ્ટોક 2700ની નીચે પણ રિસેન્ટલી ગયો હતો, પણ આખા કરેક્શનમાં સ્ટોકે એને ઇમ્પોર્ટન્ટ સપોર્ટ્સ બ્રેક નથી ગયા, જે 2650 2640ની આસપાસ હતા, જેના 89 ડેઝના EMA છે. સેકન્ડલી જે પણ કરેક્શન આવ્યો છે એમાં કોઈ વોલ્યુમ બેઝ સેલિંગ નથી. સો આ સાઇન્સ તો પોઝિટિવ છે, પણ એક વાત છે કે શોર્ટ ટર્મ માટે આ મોર એક ટાઈમ વાઇઝ કરેક્ટિવ ફેઝ છે રાધર દેન પ્રાઇસ વાઇઝ કરેક્શન. તો કોઈ બી એક્ઝિસ્ટિંગ પોઝિશન છે તો હોલ્ડ કરો. ઇવન તમે મિડ ટુ લોંગ ટર્મ પર્સપેક્ટિવથી જોઈ રહ્યા હોય તો કરંટ લેવલ્સ ઉપર પણ આ સ્ટોકમાં ખરીદારી કરી શકાય છે. લેવલ્સથી પણ એક, પરંતુ મિડ ટુ લોંગ ટર્મ M&M માટે ખરીદારી કરી શકો છો. ગૌરંગજી, રજા લઈએ પહેલાં અમુક એવા સેક્ટર્સ આપની પાસેથી જાણીએ, કારણ કે હવે ફેસ્ટિવલ તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે ક્યાં કઈ થીમ એવી લાગે છે તમને કે એના પર એક લોંગ ટર્મ માટે એક જ્યારે ફેસ્ટિવલ તરફ આગળ વધી રહ્યા છે તો સારામાં સારા રિટર્ન્સ તમને આપી શકે છે, એવા સેક્ટર્સ કે કંપનીઓ જાણીએ? તો તહેવારો દર વર્ષે આવશે અને જતા રહેશે ચાંદની, પણ એક વસ્તુ જોઈ છે કે કોવિડ બાદ જે રીતના એક બિંજ એટલે કે ખર્ચો કરવાની તાકાત વધી ગયેલી, એ ક્યાંક ને ક્યાંક હવે ગતિ જે પહેલા હતી એ થોડી ધીમી ગતિ થઈ જશે. પણ વાસ્તવિકતા છે, તહેવારો આવે, ખાસ કરીને જે સગાઈ અને લગ્નના પ્રસંગનો સમય આવે તો, અને જે રીતના સોનાના ભાવ ચાલી રહ્યા છે ચાંદી, તો એક કંપની છે ટાઇટન કંપની, આ ક્ષેત્રથી જોડાયેલી જેમ્સ એન્ડ જ્વેલરી, અને બાકી અન્ય કારોબાર બી છે એમની પાસે. એક કે બે કંપનીનું અધિગ્રહણ થોડા સમય પહેલા કરેલું. એક કંપની કારેટલે નથી, એનું બી યોગદાન બેલેન્સ શીટ પર આવી રહ્યું છે. એટલે જેમ્સ એન્ડ જ્વેલરી, રિસ્ટ વોચેસ, આઈ કેર, એક્સેસરીઝ કંપનીઓના અધિગ્રહણ લઈને નવા કારોબારમાં પગલાં મૂક્યા છે. અને સોનાના ભાવ જે રીતના ચાલી રહ્યા છે, અને જે રીતના અમારો અભિપ્રાય છેલ્લા 10 વર્ષથી જ્યારથી CNBC બજાર ચાલુ થયું છે ચાંદી, ત્યારથી આપણે અભિપ્રાય આપી રહ્યા છે. અને એની પહેલા પણ આપણા સહયોગી ચેનલ પર અમારો અભિપ્રાય હતો કે તમે શેર બજારમાં, ડેટ માર્કેટમાં, FDમાં, PPFમાં ભલે રોકાણ કરો, પણ એક અંગ મહત્વનો તમારા પોર્ટફોલિયોનો સોનામાં પણ રોકાણ હોવું જોઈએ. એ પછી ગોલ્ડ ETF હોય કે ગોલ્ડ સોવરેન બોન્ડ્સ હોય, અથવા તો ફિઝિકલ ગોલ્ડમાં હોય, પણ થોડો ઘણો મારા ખ્યાલથી ભાગ જે તમારો પોર્ટફોલિયોનો છે એ સોનામાં, એ આજની તારીખમાં બી કહું છું, કારણ કે સોનાના ભાવ, અને એક બહુ જ મોટી તક હતી ચાંદની, તમને યાદ હશે બજેટમાં નાણાં મંત્રીએ ડ્યુટી કટ કરેલી. 73 મારા ખ્યાલથી 72-73 હજારના ભાવ, કાં તો 74,000ની આસપાસના ભાવ હતા ત્યારે સોનાના, અને લગભગ 68,000 પર આવીને ઊભા રહી ગયેલા. અને આજે તમે જુઓ તો બજેટ ક્યારે આવેલું અને આજે કયો મહિનો છે, જૂનમાં બજેટ આવેલું, મારા ખ્યાલથી 68,000 થી આજે 73,000ની ઉપર સોનું ચાલી રહ્યું છે, ને અહીંયાથી ઉપર જશે, કારણ કે આપણા ભાવ, સોનાના ભાવ રૂપિયામાં ટોટલ પૂર્ણ રીતે નિર્ભર છે ઇન્ટરનેશનલ ડોલર પ્રાઇસીસમાં, ગોલ્ડમાં, અને એ ઉપર જશે તો આ બી ઉપર જશે. તો ટાઇટન કંપની ગમે છે એક વિકલ્પના રૂપમાં, જે તમે પ્રશ્ન પૂછેલો એને. અને એની સાથે જ ઓટોમોબિલમાં પણ તમને
ગતિવિધિ આગળ પડતી દેખાશે. તો એક લાભ લેવા માટે ટાટા મોટર અમુક રિપોર્ટ આવેલા વેચવાલીના નીચે આવ્યો છે. ટાટા મોટરમાં રોકાણની ભલામણ છે. આ 4 વ્હીલર થયું. અને બીજી તરફ મને એક 2 વ્હીલર સેગમેન્ટની કંપની જે આમ તો ખરીદારીની ભલામણ ઘણા બધામાં છે, પણ મારા ખ્યાલથી બજાજ ઓટો એક આગળ પડતી કંપની લાગે છે રોકાણ કરવા માટે. અને રંગ રોકાણથી જોડાયેલી કંપની એશિયન પેન્ટ્સ. આ 3 વિકલ્પ છે જે આ તમે તહેવારો અને લગ્નના જે પ્રસંગો આવી રહ્યા છે એને ધ્યાનમાં રાખતા. અને જો એક ચોથો વિકલ્પ આપવો હોય, કારણ કે લગ્ન પ્રસંગ થશે તો સ્વાભાવિક છે હોટેલ્સ ક્ષેત્ર ફોકસમાં રહેશે, તો ત્યાંથી ઇન્ડિયન હોટલ્સ અમને ગમે છે લાંબા ગાળા માટે. ઓવરઓલ સરસ એક પોર્ટફોલિયો ગૌરાંગજી તરફથી, પરંતુ આ ફેસ્ટિવલને ધ્યાનમાં રાખીને નહીં, લોંગર ટર્મ માટે કંપનીઓ ટાઇટન, ટાટા મોટર્સ, બજાજ ઓટો, એશિયન પેઇન્ટ્સ અને ઇન્ડિયન હોટેલ્સ. અને તહેવારોની વાત કરી છે